નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં વાત કરશી કે પેટની ગરમીના લક્ષણો કયા કયા છે અને પેટની ગરમી વધવાનું કારણ શું છે અને તેને દૂર કરવાનો ઉપાય કયો છે। મિત્રો, અંતમાં હું વિડીયોના અંતમાં ઉપાય અવશ્ય જણાવીશ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તથા તમને પણ જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો મિત્રો તરત જ આ ઉપાય અજમાવજો અને મિત્રો આ ઉપાય અજમાવવાથી તમને અઠવાડિયા 15 દિવસમાં જ રાહત મળી જશે। તો મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો। મિત્રો, આજકાલ પેટની ગરમી વધવી એટલે કે કોઠાની ગરમી વધવી એ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે અને આ સમસ્યાનો શિકાર મુખ્યત્વે બધા લોકો એટલે કે બાળકો, યુવાનો, મહિલાઓ બધા જ બની રહ્યા છે। તો મિત્રો આનું ખરેખર કારણ કયું છે અને પેટની ગરમીના લક્ષણો કયા કયા છે તેના વિશે આ વિડીયોમાં હું તમને વિગતવાર જણાવવા જઈ રહ્યો છું। તો મિત્રો આપણે હવે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીશું। મિત્રો, સૌપ્રથમ જાણીએ કે પેટની ગરમી વધવાના લક્ષણો કયા કયા છે। તો મિત્રો તેમાં નંબર 1 ઉપર આવે છે કે ગળામાં ઘડીએ વળીએ સોસ પડવો એટલે કે ગળું ઘડીએ વળીએ સુકાઈ જવો અને તરસ લાગવી। મિત્રો, શું તમે પાણી પીવો છો અને તેની 5-10 મિનિટમાં જ પાછી તમને તરસ લાગે છે? તો મિત્રો તેનું કારણ પેટની ગરમી હોઈ શકે છે। વધુ પડતી ગરમીના કારણે ગળું જલ્દીથી સુકાવા લાગે છે અને તમને વારંવાર પાણી પીવાની તરસ લાગે છે। નંબર 2 છે મિત્રો કંઈ પણ ખાધા એટલે કે કંઈ પણ જમ્યા પછી તરત જ પેટમાં બળતરા થવી, એસિડિટી થવી। મિત્રો, કોઈ પણ ખોરાક ખાધા પછી જો તમને તરત જ પેટમાં અગ્નિ જેવી બળતરા થતી હોય તો તેનું કારણ પણ વધુ પડતી પેટની ગરમી હોઈ શકે છે। નંબર 3 ઉપર આવે છે મિત્રો કંઈ પણ ખાવાની ઈચ્છા ન થવી। મિત્રો, પેટની ગરમીના લીધે મુખ્યત્વે આ સમસ્યાથી ઘણા લોકોને આખો દિવસ ભૂખ નથી લાગતી, ઉપરાંત કંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી। તેનું કારણ પણ મિત્રો પેટની ગરમી હોઈ શકે, જે એક જાતનું લક્ષણ જ બતાવે છે। નંબર 4 ઉપર આવે છે મિત્રો મોઢામાં ચાંદા પડવા। મિત્રો, જો પેટની ગરમી વધારે હોય, આંતરડાની ગરમી ખૂબ વધી ગઈ હોય તો મિત્રો ઘણી વાર તે કબજિયાત સ્વરૂપે રૂપાંતર થઈ જાય છે અને તેનું અસર મોઢાની અંદર ચાંદા પડે છે। મિત્રો, તે પણ એક જાતની પેટની ગરમીના લક્ષણ જ માનવામાં આવે છે। નંબર 5 છે મિત્રો માથાના વાળ ખરવા લાગવા અને મોઢા ઉપર પિમ્પલ થવા। જ્યારે ગરમી હદ કરતાં વધુ થઈ જાય છે ત્યારે મિત્રો તેને બહાર નીકળવા તે કાં તો તે માથાના વાળ ખરી જાય છે અથવા તો તે મોઢા ઉપર પિમ્પલ થવા લાગે છે। જો મિત્રો તમને પણ આવી અસર દેખાઈ રહી છે અને તે વધુ માત્રામાં થઈ રહ્યું છે તો તમને પણ પેટની ગરમી વધવાનું સમસ્યા હોઈ શકે છે। તો મિત્રો આ હતા મુખ્ય કારણો પેટની ગરમી વધવાના। હવે જાણીએ કે પેટની ગરમી વધવાનું કારણ કયા કયા છે। તેમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો એ છે મિત્રો કે પેટનું બરાબર સાફ ન થવું। મિત્રો, જ્યારે પણ મિત્રો બીજા દિવસે ખાધા પછી તમે સવારે બરોબર પેટ સાફ નથી થતું, સંડાસ નથી થતી, ત્યારે મિત્રો પેટમાં અમુક કચરો રહી જાય છે અને તે કચરો પેટમાં પડ્યો રહે છે, જેના લીધે કારણ વગરની ગરમી પેદા થાય છે અને તે ગરમી સમગ્ર શરીરમાં ફેલાવા માંગે છે। માટે મિત્રો પેટ સાફ કરવા માટે હંમેશા સારું એવું ભોજન ગ્રહણ કરો। નંબર 2 છે મિત્રો મેંદો, બ્રેડ અને વધુ પડતા ભોજન એટલે કે બહાર જંક ફૂડનું સેવન કરો। મિત્રો, તેલવાળો ખોરાક, બહારનો જંક ફૂડ વાળો વધારે ખાવાથી પણ પેટની ગરમી પેદા થાય છે, કારણ કે તેમાં વધારે પડતા મરી મસાલા નાખવામાં આવે છે અને વધુ પડતું તેલ યુઝ કરવાથી પેટમાં તેને પચાવવા ગરમી ઉત્પન્ન કરવી પડે છે, પરિણામે તે ગરમી સમગ્ર શરીરમાં ફેલાય છે। નંબર 3 છે એ છે મિત્રો પૂરતા પ્રમાણમાં પાણી ના પીવું। મિત્રો, પૂરતા પ્રમાણમાં પાણી ના પીવાથી પણ શરીરનું તાપમાન વધે છે, કારણ કે પાણી એ શરીરના તાપમાનને નિયંત્રણ કરવાનું કાર્ય કરતું હોય છે અને જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીશો નહીં તો શરીરની ગરમી નિયંત્રણ થશે નહીં। માટે આખા દિવસમાં 4 થી 5 લીટર પાણી અવશ્ય પીવું। નંબર 5 છે મિત્રો તીખો ખોરાક વધારે પડતો ખાઓ। મિત્રો, તીખા ખોરાકનું વધારે પડતું સેવન કરવાથી પણ તમારા શરીરમાં ગરમી વધી શકે છે, કારણ કે તીખો ખોરાક તાસીરમાં ખૂબ જ ગરમ હોવાથી તમારા શરીરમાં કારણ વગરની ગરમી પેદા થાય છે અને આ ગરમીના લીધે તમને મિત્રો પાઇલ્સ પણ થઈ શકે છે। માટે તીખા ખોરાકથી દૂર રહો અથવા તેનું સેવન ખૂબ ઓછું કરો। મિત્રો, આ હતા મુખ્ય કારણો કે કયા કારણોના લીધે પેટની એટલે કે શરીરની ગરમી વધતી હોય છે। હવે મિત્રો આ ગરમીને નિયંત્રણ કરવી ખૂબ જ જરૂરી છે, અન્યથા તે
તમારું જીવવું મુશ્કેલ કરી શકે છે, તેમાંથી મોટી કોઈ સમસ્યા પણ થઈ શકે છે. તો મિત્રો, આ ગરમીને દૂર કરવા હું તમારા માટે 2 ઉપાય લઈને આવ્યો છું. આ ઉપાય દ્વારા મિત્રો તમને 1 મહિનામાં સમગ્ર પેટની ગરમી દૂર થઈ જશે અને પેટ પણ સ્વસ્થ થઈ જશે. તો મિત્રો, આ ઉપાય ધ્યાનથી સાંભળજો. મિત્રો, સવારે તમારે 1 ગ્લાસ પાણીમાં તમારે અડધી ચમચી વરિયાળી પીસીને નાખી દેવાનું છે. તેમાં તમારે દોરાવાળી સાકર નાખવાની છે અને મરીના 7 થી 8 મરી લઈને કાળા મરી લઈને તેના ટુકડા કરીને નાખવાના છે. મિત્રો, આને મિક્સ કરીને સ્વાદ અનુસાર સાકર નાખ્યા બાદ તેને તમારે સવારે ઉઠીને નળિયા કોઠે પી જવાનું છે. તેના પીધા બાદ 1 કલાક સુધી ખાલી પેટે રહેવાનું છે, કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી. મિત્રો, આ રીતના તમે 1 મહિના જો આ ઉપાય કરશો તો મિત્રો તમારા પેટમાં અવશ્ય રાહત થઈ જશે અને તમને તમારા શરીરની ધીમે ધીમે બધી જ ગરમી દૂર થવા લાગશે. તો મિત્રો, આ ઉપાયના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. જે લોકોને ડાયાબિટીસ છે તેમણે સાકરનો ઉપયોગ નથી કરવાનો, જેની જગ્યાએ સુગર ફ્રી પાવડરનો ઉપયોગ કરવાનો રહેશે. અને આ ઉપાયને મિત્રો બાળકોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ કોઈ પણ લોકો કરી શકે છે. કારણ કે મિત્રો, વરિયાળી તાસીરમાં ખૂબ જ ઠંડી હોવાથી તે તમારા શરીરનું તાપમાનને ઘટાડવાનું કાર્ય કરે છે. મિત્રો, બીજો ઉપાય એ છે કે અઠવાડિયામાં 3 વાર મિત્રો દહીંનો સમાવેશ તમારા ભોજનમાં અવશ્ય કરો. મિત્રો, દહીં એ ગટ હેલ્થને સુધારવાનું કાર્ય કરે છે. તેમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા એ પેટની ગરમી પણ દૂર કરે છે અને પાચન શક્તિ પણ સારી કરે છે. માટે મિત્રો, અઠવાડિયામાં 3 થી 4 વખત દહીં અવશ્ય ખાઓ. પરંતુ જે લોકોને ચામડીને લગતી એટલે કે ખંજવાળને લગતી સમસ્યા હોય તેમણે મોરું દહીં ખાવું સારું રહેશે ખાટી વસ્તુની જગ્યાએ. અને મિત્રો, નંબર 3 ઉપાય છે એ છે મિત્રો સવારે હળદરવાળું ગરમ પાણી લઈ અને તેમાં થોડી હળદર મિક્સ કરી લીંબુ અને આદુ નાખીને બોડી એટલે કે પેટને સરખી રીતે ડિટોક્સ કરવું. મિત્રો, જે પણ લોકોને લીવરને લગતી સમસ્યા હોય, પાચનમાં અપચો, ગેસને લગતી સમસ્યા હોય, કારણ કે ગેસના લીધે પણ શરીરની ગરમી વધતી હોય છે, તેવા લોકોએ મિત્રો આ પાણી સવારે ખાલી પેટે પીવાથી ઘણી બધી રાહત થઈ શકે છે. લીવર ડિટોક્સ થઈ જશે અને મિત્રો પાચન તંત્ર પણ સારું થશે. તો મિત્રો, આ ઉપાયો તો તમે અઠવાડિયું કરશો તો તમને તમારા શરીરમાં તરત જ ફેરફાર દેખાવા લાગશે. પરંતુ જો મિત્રો તમને કોઈ પણ વસ્તુ ખાધા બાદ તરત જ ખૂબ જ એસિડિટી થવા માંડે છે, પરસેવો વળવા લાગે છે અને સમસ્યા વધુ પડતી ગંભીર જણાય છે, તો મિત્રો હું તમને આ ઉપાય અજમાવવાની જગ્યાએ તરત જ આ નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લેવાની વાત કહીશ. કારણ કે મિત્રો, આ ઉપાયને અસર થતાં કમસે કમ 10 થી 15 દિવસ થાય જ છે. પરંતુ જો સમસ્યા વધારે ગંભીર હોય તો મિત્રો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે અને આ સમસ્યા વધુ મોટી થઈ શકે છે અને આગળ જતાં ગંભીર પરિણામમાં પરિવર્તન પામી શકે છે. તો મિત્રો, જો આ ઉપાય પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા તમને પણ જો કોઈ શરીરને લગતી સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. આ ઉપરાંત આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જેઓને પેટને લગતી કંઈ પણ સમસ્યા હોય અથવા તેમના શરીરનું તાપમાન આવા ભરભરતા એટલે કે ઠંડા શિયાળામાં પણ થતી હોય. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.